માતાજી મિત્રો, અમે રાધનપુર નીકળી ગયા છીએ. હવે શું દાબેલી છે, દાબેલીને એવું લઈને પછી નીકળવાના છીએ. રાધનપુર આવી ગયા છીએ અમે દુકાને. હવે દુકાનેથી નીકળવાનું છે દાબેલી ઓર્ડર દેવા માટે. તો મિત્રો હવે જો પ્રકાશભાઈ ફાઇનલી ફેસબુકની અંદર 70K ફોલોવર થઈ ગયા છે. તો તમારા બધા સપોર્ટ થઈને સહકાર થઈને 70K ફોલોવર થઈ ગયા. તો હવે બધા ગરીબોને દાબેલી ખવડાવવાની છે. તો મિત્રો ફેસબુકમાં લાઈક જરૂર કરજો, તમે ના વિડીયો શેર જરૂર કરજો. અને પ્રકાશભાઈને અમારે સપોર્ટ જરૂર કરજો, તો આવા નવા કામ કરે પ્રકાશભાઈ. અને તમે મિત્રો જેવો સપોર્ટ કર્યો છે એવો કરતા જ રહેજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ 40K થઈ ગયા છે. એના માટે અમે દાબેલી વેચવાના છીએ. અને પાછી દાબેલી જેવી દાબેલી શિવ દાબેલી પ્રખ્યાત રાધનપુર પ્રખ્યાત દાબેલી મિત્રો. અને એ આખો વિડીયો મારો બ્લોગમાં નવા આવે તો મને બનાવજો, પણ ફોલો જરૂર કરજો મિત્રો. આ શિવ દાબેલી છે. અહીંયાથી અમે 20 દાબેલી પાર્સલ કરી દીધી છે. 20 દાબેલી પાર્સલ કરી અને હવે અહીંયાથી નીકળવાનું છે. આપણે મિત્રો દાબેલી લઈ લીધી છે 20 દાબેલી લઈને હવે નીકળીએ છીએ અહીંયાથી. હાલો. રેડી કાકા? લેજો કાકા, તમે કામ ખબર 4 નું આવે ને એટલે 4 દાબેલી આવે. બસ. જય માતાજી મિત્રો, અમને દાબેલી આપીને હવે અમે નીકળીએ છીએ. અહીંયાથી નીકળીએ છીએ આપીને દાબેલી. ભંગાર વેણું કે ભૈયા જો હોય વાત આવશે. તમે કીધું કે હમણે ભંગાર વેણીને આવશે મારો એવું. હા તો ખાઈ અમે આવીને ગયા પણ મારા ઘરના છે છોકરા છે. છોકરા કેટલા વાગે ઘરે હોય બધા? આ બસ હવે તૈયારી છે મારો ભાઈ. હમણે 1-2 કલાક એક ચક્કર મારી નાઈ ને તો હમણે આવી જશે બધે. આ બધે દઈને આયા એમ તો. એટલે હવે આવશે બધે. આજો આ નહીં આયા. ઇન્સ્ટાગ્રામ માં 40,000 થઈ ગયા છે મિત્રો. એની ખુશીમાં આપણે બધાને દાબેલી ખવડાવીએ છીએ. અને છેલ્લા અમારે ભુવોજી છે કારકામાં મેરડીમાં અને ગોગા મહારાજના ભુવો છે આજે. જી હા ભાઈ. અમારે મોટા વડીલ વાહમાં લક્ષ્મણભાઈ, વાહના મોટા વડીલ લક્ષ્મણભાઈ છે. હવે બધાને સેવા કરી હવે આવી ગયા છીએ દુકાને. હવે જે દાબેલી વધી છે અમે લઈ દઈએ છીએ. અમને ઘરે જવાનું છીએ. હવે બધા દાબેલી ખાઈને હવે અમે ઘરે નીકળીએ છીએ મિત્રો.